દક્ષ પ્રજાપતિ આખી સભાને ઊભી થતી જોઈ ભગવાન શિવ મહાદેવ અવડરધાની પોતાની જગ્યાએ ક્ષેમ કુશળતામાં સમાધિસ્થ, સભાની વચમાં ન કહેવાના શબ્દો કહ્યા છે. મેં ના પાડી આની સાથે લગ્ન ન કરાય. સ્મશાનમાં રહેવા વાળો, ગળામાં નાગના આભૂષણોને ધારણ કરનારો, અનેકવિધ ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકિણી બ્રહ્મ રાક્ષસ વૈતાલાથી ગણોથી જે ઘેરાયેલો રહે છે, આનામાં શું સમજણ હોય અને શું ખબર પડે કે સભા એટલે શું, સભા જ્ઞાન એટલે શું, સભાપતિ એટલે શું, સભાપતિનું માન કેવી રીતે જાળવવું. ભગવાન શિવ એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી રવાના થઈ ગયા છે. ભગવાન શિવ ગયા એટલે આ પ્રજાપતિ એલાન કરાવ્યું, આણે મારું અપમાન કર્યું છે. જ્યાં કંઈ પણ યજ્ઞ થાય કોઈએ આ મહાદેવનો ભાગ કાઢવો નહીં, એને યજ્ઞમાં બોલાવવાના પણ નહીં, એના ઘરે પણ કંઈ યજ્ઞમાંથી જવું જોઈએ નહીં. સમય વીત્યો અને યજ્ઞો થયા બંધ. કારણ યજ્ઞ કરે કોણ? મહાદેવને ન બોલાવો તો એ યજ્ઞ પૂરો જ કેમ થાય? વિશાળ પંડાળો નખાયા છે, મુહૂર્ત નીકળ્યા છે, આચાર્ય ભૃગુ જેવા મહર્ષિ યજ્ઞના આચાર્ય બન્યા છે, કુંડોનું નિર્માણ થયું છે, વિશ્વકર્મા સ્વયં પધાર્યા છે, વાસ્તુની જે હાજરી છે, ચારેય વેદો પ્રત્યક્ષ શાસ્ત્રોક્ત પદ્ધતિથી મંડપ સિદ્ધ થયો છે, કુંડોનું નિર્માણ થયું છે, ભોજન શાળાઓ પથરાણી છે. તૈયારી થવા લાગી. સમય નજીક આવ્યો. મહેમાનોની આવક વિધિ વધવા લાગી અને માં સતીની દ્રષ્ટિ પડી. ભગવાનની પાસે વિરાજ્યા છે. ક્યાં? સામેના ભાગમાં. નહીતર સ્થાન ક્યાં છે? સ્થાન સતીનું સ્થાન વામાંગે ગિરિરાજ રાજ તનયા, વામાંગે ગિરિરાજ રાજ તનયા, જાયા ભવાની સ્થિતા. વામાંગીની છે. શિવના વામાંગની અંદર સતીનું સ્થાન છે, પણ સામે બેઠા છે ઓઢરાની. મહાદેવને પૂછ્યું, માં કહે છે ભગવાન સ્વામીન કહું છું સાંભળો છો? મહાદેવજી આંખો ખોલી. સતી કહો, શું કહો છો? સતી, મને ખબર છે તમે શું પૂછવાના છો. તમારા પિતાશ્રીએ યજ્ઞનું આયોજન કરેલું છે અને વિશાળ યજ્ઞની અંદર બધાયને આમંત્રણ આપવામાં આવ્યું છે, એટલા માટે બધાએ ત્યાં આપના પિતાશ્રીએ આરંભેલા યજ્ઞની અંદર જઈ રહ્યા છે. હે ભગવાન, તો ચાલો આપણે નથી જવાનું? સતી, આમંત્રણ આવ્યું છે. આમંત્રણની શું જરૂર છે? તમે તો કહો છો કે બાપના ઘેર અને ભાઈના ઘેર ગમે તેવો પ્રસંગ હોય ને આમંત્રણ ન હોય તોય જવાય. પણ સતી, વેર ન હોય તો તે આપણે કેમ મળી? મારા પિતાજીની સાથે આપણે કેવું વેર? સતી, મેં આજ સુધી તમને વાત કરી નથી, પણ સાંભળો. કંઈક એવી ઘટના ઘટી હતી જેથી કરી અને અમારા બંને વચ્ચે વૈમનસ્ય થયું હતું અને એમણે મને ન કહેવાના શબ્દો કહ્યા હતા. પણ સતી, મેં એમને એક શબ્દ સામો કહ્યો નથી. હું ત્યાંથી ખાલી ચાલ્યો આવ્યો હતો. પણ તે એમાં થોડું ખોટું લગાડવું ના સતી. તો સાંભળો, તમારે ના આવું હોય કઈ નહીં, હું જઉં અને મારે તૈયારીઓ કરી જવાની પિતાને ઘેર.
શાસ્ત્રકારો કહે છે કે 3 વખત દરવાજા સુધી જઈ અને સતી પાછા આવ્યા છે. મહાદેવજીને કે હાલો, તમને કહું છું મજા આવશે, હાલો. પ્રસંગમાં હાજરી આપીને તરત પાછા આવતા રહેશું, બસ પણ હાલો. અને 4થી વખત મહાદેવે ના પાડી અને પછી સતીના પગ ફર્યા. તે સીધા દરવાજાની બહાર થોડે સુધી સતી ગયા ને મહાદેવજીએ શ્રીંગી ભીંગી રીતિસ્તુંડી બધાય ગણોને આજ્ઞા કરી, હવે સતી પાછી નહીં આવે એની મને ખબર છે, જાઓ ઊભા રાખો એમને. દક્ષ પ્રજાપતિને પણ ખબર પડવી જોઈએ કે મહાદેવ કોણ છે, મહાદેવની અર્ધાંગના એટલે કોણ. સતીને ઊભા રાખ્યા છે. ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીણીઓની સેનાઓ તૈયાર થઈ છે. કરોડો ડાકીણીઓ શાકીણીઓ ભેગી મળી 1000 સિંહનો રથ તૈયાર કર્યો અને માં ભગવતી જગદંબાને એની ઉપર આરૂઢ કરી છે અને પ્રયાણ કર્યું છે. ભગવતી કેવી લાગે? અને માં ભગવતી જગદંબા અષ્ટભુજાળી કેશને છૂટા મૂક્યા છે. એક એક કેશ ઉપર તારલાને જડ્યા છે. અને માનું સ્વરૂપ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય જ્યાં શીશ નમાવે, શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ સહુ જાહે. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ. માનું દર્શન કર્યું છે. સિંહોના હુંકાર થયા છે. 1000 સિંહ ભેગા થાય, ભલ ભલા વીરના કાળજા ફાટી જાય એવો રથ અને એવી માં શોભતી. અને માના રથે દક્ષ પ્રજાપતિના રાજ્યમાં પ્રવેશ કર્યો છે. ધૂળની ડમરીઓ દૂરથી આવતી જોઈ ઋષિઓ મહર્ષિઓ રાજર્ષિઓ બ્રહ્મર્ષિઓ દેવર્ષિઓ દેવો નાગો સર્પો યક્ષો ગંધર્વો કિન્નરો આચાર્યો વરુણીઓ ઉદ્ગાયકાः ગણપત્યાः સાદસ્યાः પાઠકાः હોતારः યજમાનાः બધાય ઊભા થઈને જેમ માં ભગવતીનું દર્શન કરતા હોય એ ભાવથી, ઓહો આપણી મોટી ધૂળની ડમરીઓ અને આ બાજુ એમ લાગે છે કે મોટું દળ કટક લઈને કોઈ ચડાઈ કરતા આવતું હોય. નજીક આવ્યો રથ. મંડપની અંદર માએ પ્રવેશ કર્યો 1000 સિંહના રથની સાથે. એવી માં જેણે જેણે જેવા જેવા ભાવથી માને જોઈને માએ બધાયને એવા એવા ભાવથી દર્શન દીધું છે. અને માં કાટ 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 પગથિયા ઉતરતી યજ્ઞ મંડપમાં થઈ પિતાની સામું જોયું છે, પણ બાપે મોઢું ફેરવી લીધું. મહેલમાં ગઈ, માને મળી, માની સાથે થોડો સંવાદ થયો. બે હાથ જોડ્યા, કેમ માં અમને આમંત્રણ નહીં? અને દરેક માં જે વખતે જે જવાબ આપે એ આણે આજે જવાબ દીધો છે. બેટા તને શું કહું, તારા બાપનો સ્વભાવ તો તું જાણે જ છે ને, પણ કઈ વાંધો નહીં, હવે આવી ગઈ છો તો વ્યવહાર લઈને જજે. બધી બહેનોની સામે જોયું છે પણ કોઈ
બેન નજીક આવી અને ભેટી નથી. માને ભેટીના દીકરી ખૂબ રડી છે અને વળી પાછી યજ્ઞ મંડપની અંદર આવી છે. મહાદેવનું સ્થાપન નહીં અને માનું અસ્તિત્વ ઘવાયું. આપણો પતિ એ આપણું અસ્તિત્વ છે, આપણે પોતે આપણું વ્યક્તિત્વ છીએ. અને જ્યાં મહાદેવને જોયો નહીં, ઈશાનમાં સ્થાપન નહીં મારા મહાદેવનું, અને પછી માની ભ્રુકુટી ફરી અને માની ક્રોધની જ્વાળાઓ એટલી બધી પ્રજ્વલિત થઈ, આકાશ પાતાળ તું ધર અંબર, આકાશમાંથી નક્ષત્ર મંડળો તૂટી પડવા લાગ્યા, વાયુ વેગથી વાવવા લાગ્યો, કુંડમાંના અગ્નિ 10 ગણા પ્રજ્વલિત થયા, દેવતાઓ સર્પો માના પગમાં પડી ગયા. માએ પોતાના હાથને ઊંચો કર્યો, પહેલી આંગળીને લાંબી કરીને દક્ષની સામુ, હે દક્ષ, શું સમજે છે તું તારા મનમાં? તને એમ કે હું તારી નાની દીકરી છું? આટલા સમય સુધી હું તને કઈ કહેતી નથી, હું બાપની મર્યાદાને ધ્યાનમાં રાખીને કઈ બોલી નથી, પણ આજ આ યજ્ઞની અંદર તે મારા ધણીના મહાદેવના સ્થાપનનો ન પાથરી ન રાખી, અને આજ તું મારા કર્તૃત્વપણામાંથી સંબંધમાંથી બાપનો સંબંધ પૂર્ણ થયો છે. આ જીવનમાં માત્ર મહાદેવ મારો ધણી હોય, સિવાય બીજા કોઈનું નામ આ મુખથી ગવાયું ન હોય. હે અગ્નિનારાયણ, પ્રગટ થાવ. આ દુષ્ટ દ્વારા જે દેહનું, જે શરીરનું સર્જન થયું છે, એ દેહ ન જોઈએ મારે. જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ થયો છે અને ભગવતી જગદંબા ભાળ 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 પડવા લાગી. આ વાતની જાણ મહાદેવને થઈ. સમાચાર મળ્યા. અવઢરાની મહાદેવ હિમાલયના ઉત્તુંગ શિખર કૈલાસ પર ઉભો થઈ જટાને છૂટી કરીને પછાડી. મહાદેવે જટાને પછાડવાથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો છે મહાદેવનો. મહાદેવે આજ્ઞા કરી, જાઓ યજ્ઞનો વિધ્વંસ કરો. બાકી રહેલા ભૂત પ્રેતોને સાથે લઈ વીરભદ્ર ઉપડ્યા. યજ્ઞ મંડપને સમરાંગણ બનાવ્યું છે. વીરભદ્રે આખા યજ્ઞનો વિધ્વંસ કર્યો. છેલ્લે દક્ષ બાકી રહેલો આવી અને ધડથી મસ્તક અલગ કર્યું. મહાદેવે પોતાની માયાને સંકેલી સ્વયં મહાદેવ આવ્યા છે. સતીના દેહને બળતો ખભે મૂકી અને તાંડવ કરવા લાગ્યા છે. ભગવાન નારાયણે વિચાર કર્યો, આમ નામ જો તાંડવ કરશે ને તો અત્યારે જ આત્યંતિક પ્રલય લાવશે. એટલે સુદર્શનજીને આજ્ઞા કરી. માં ભગવતીના દેહના 52 ટુકડા થયા. મહાદેવજી પૃથ્વીની પરિક્રમાએ આર્યાવર્તની પરિક્રમા કરતા એ 52 ટુકડાઓ એક એક જગ્યાએ, એક એક માતાજીની શક્તિપીઠ જ્યાં માના યંત્રની પૂજા થાય છે, પાછળથી જ્યાં મૂર્તિઓ પણ બિરાજમાન કરવામાં આવી છે, શક્તિપીઠોની આવી રીતે સ્થાપના થઈ. મહાદેવજીને દેવતાઓએ આવીને પ્રાર્થના કરી. મહાદેવજી વળી પાછા ક્ષણે રુષ્ટ ક્ષણે પુષ્ટ, ક્ષણમાં રાજી થઈ જાય. એનું નામ જ આશુ દુષ્યતિ, આશુતોષ. ઘડીકમાં રાજી થઈ જાય અને ઘડીકમાં પાછો જતોય રહે. બામ શિવો. થોડી વાર થાય ત્યાં વળી પાછો રાજી. એક સ્તુતિ ગાવ ત્યાં રાજી થઈ જાય. અને મહાદેવજીએ દક્ષ ઉપર કૃપા કરી પશુનું માથું લાવી અને દક્ષ પ્રજાપતિના માથે મૂકવામાં આવ્યું છે. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. યજ્ઞને સંપન્ન કરવામાં આવ્યું છે.